મને સમજાવો રે પાંચમા કોઠે કોણ હશે મઢને હોતરા હા મારા નાથ તો સાંભળ હોતરા પાંચમો કોઠો એ સોના કેરો એને 500 દ્વાર દ્વારે દ્વારે 10 યોદ્ધા થયા 5000 પાંચમા કોઠે ઈ કૌરવો અને પાંડવો વચ્ચે કુસુમનું બીજ રોપનાર દુષ્ટ પાપી દુર્યોધન આવવાનો છે હોતરા મારે એને જ જોવો છે જશે બાણ તમારા કાયર નહીં કે વાંસો રે છઠ્ઠા કોટે કોણ હશે સત્ય મને સમજાવો રે છઠ્ઠા કોઠે કોણ છે મઢને હોતરા હા મારા નાથ સાંભળો હોતરા છઠ્ઠો કોઠો એ સપ્ત ધાતુનું એને 600 દ્વાર દ્વારે દ્વારે 10 યોદ્ધા એમ થયા 6000 છઠ્ઠા કોઠે ઈ મગધ દેશના મામા એટલે કે મામા શૈલી આવવાના છે હોતરા જશે બાણ તમારા કાયર નહીં કે પાસો રે સાતમા કોટે કોણ હશે સત્ય મને સમજાવો રે સાતમા કોઠે કોણ છે મઢને હોતરા હા મારા નાથ સાંભળો હોતરા સાતમો કોઠો એ ગોબર તણો એને 700 દ્વાર દ્વારે દ્વારે 10 યોદ્ધા થયા 7000 સાતમા કોઠે ઈ દુષ્ટ પાપી દુર્યોધનના સગા બનેવી એટલે કે જયદ્રથ આવવાના છે હોતરા ના મારા નાથ તમારે યુદ્ધે નથી જવું નાથ પોતરા એ ક્ષત્રિયણીના મુખમાં આવા શબ્દ શોભતા નથી માટે મને હસતા મુખે યુદ્ધે જવાની રજા પોતરા નહીં મારા નાથ એવો તો મેં ક્યાં પાપ કરેલ છે મારા નાથ કે આટલો તમારે મારા ઉપર વિયોગ કરો છો મારા નાથ પોતરા એ પાપ તારા નથી એ બધાય પાપ મારા છે પોતરા મેં નથી ભાંગ્યું ચૂલે જાણું બાળા રાજા રે મેં નથી ભાંગ્યું ચૂલે જાણું બાળા રાજા રે મને મારીને રતડા તો રે બાળા રાજા રે મને મારીને રતડા તો રે મારા રાજા રે મારા પૂર્વજન્મના પાપ યોતરા રાણી એ તમારા બાપ નથી નાથ મારા બાપ છે નાથ એ મારા પૂર્વજન્મના પાપ યોતરા રાણી રે મારા રત્ન જવાનું દે માર્ગ યોતરા રાણી મહેનતી કર્યો દીવે દીવો મારા રાજા રે મને મારીને રાતડા કોર બાળા રાજા રે મને મારીને રાતડા કોર બાળા રાજા રે મારા રત્ન જવાનું દે માર્ગ રાણી રે મારા રત્ન જવાનું દે માર્ગ યોતરા રાણી જગતની અંદર કોઈ પણ સ્ત્રી દીવે દીવો કરે અથવા તો ચૂલાની બેણમાં છાણું ભાંગે તો તેના પતિ વિયોગ થાય છે પણ આ બે કર્તવ્યમાંથી એક પણ કર્તવ્ય મેં ખરાબ નથી કર્યું મારા નાથ તો તમે છતાં મારા ઉપર આટલો વિયોગ શા માટે કરો છો હે મારા રત્નને જવા દો માર્ગ રે હે મારી સાસુના જાયા હે મારી સગી નણંદનાવી મારા રત્ન જવાનું દે માર્ગ રે બાળા વિરાટની પૂરી વિરાટ હે તમારા રત્નને જવા દો મારા બાળ રે હે મારી સાસુના જાયા હે મારી સગી નણંદનાવી હું તો આવ્યો જવાનો રણ મેં દાન રે બાળા વિરાટની એ ગોવાતી શું આવું ની માં વેચો આમ હે એ
હા તે વરી ઓલો કોટવાડિયો ભેગો થઈ ગયો તો. હા મારે હારે આ કોટવાળે તો લોહી પીધું હો. ઓય હઉ. તો ઈ ગધેડીનો આઈ જાય તને ભેગો થયો તો હા તો એને તને કાંઈ કીધું? એ આજ તો એને મને કાઈ ન કીધું, પણ મેં જ એને હમે જઈને કીધું. શું? એ કોટવાડ સાહેબ હા એ આમ ઘર બાજુ ચક્કર મારતા હોય તો લે ત્યાં તો મોઢું ઈલું વીલું થવા માંડ્યું. એ હા તે મેં એને કીધું આજ ગોવાથી હાઈન લગી બકરા ચરાવવા જવાના, હા તે આમ ઘર બાજુ ચક્કર મારજો. લે ત્યાં તો માંડી મોઢામાં લાયરું પડવા. કોટવાળ ને હા હા એટલે હજો સાંભળો, ઓ એ કોટવારામાં સામેથી આવે જ છે. હા તમે એને ઘડીક વાર ઘર બાઈને વહી જાઓ, હા જેવો ઈ અંદર આવે ને હા પછી વાંહેથી તમે આવજો. એમ હા પછી આપણે બે થઈને કોટવાડના ઢીમ ઢારી નાખવા હે. મારે હારે કઈ રહ્યો ઓય માલી હઉ તે આ કોટવાડ ઉપર આવો કોયડો કરવો હે એ આવા ઊભા નાગને તો આવો જ કુયડો કરીને ડામી દેવા પડે. એમ હા પણ જો હું બાયણે જાઉં હું બરોબર હા જાવ ને હવે જામ આવે જ છે. અય પણ જો હું હાકલ મારું ને હન હે હા એટલે કમાડ ચાટ ઉગાડજે હો. ઓમ તમને મારા પર વિશ્વાસ નથી? એ તારા ઉપર તો મને વિશ્વાસ છે હા પણ આ કોટવાડ ઉપર નહીં હો. આ જો હા જાવ ઓલો આવે જ છે આમ. હા કમાડ ઉગાડજે. હા હા જાવ જાવ તમતાર. માલીબાઈ એ માલીબાઈ ઘરમાં છો કે નહીં? એ કોણ? કોટવાર સાહેબ? હા એ આવો આવો કોટવાર સાહેબ. એ અમે તો કહ્યું ને તમારી જ રાહ જોતા હતા. બેહો બેહો આયા. અમે કીધું ના રાહ જોતા હતા પણ તમને ક્યાં અમારી કઈ ખબર હે? એ હું તો તમારી રાહ જોતી જ હતી, પણ તમે ક્યાં આવવાનું કઈ કરતા હતા? એ માલી એ કમાડ ઉગાડ કમાડ. આ વરી કોણ આવ્યું? આ લે લે, આ તો મારા ધણીનો અવાજ છે. ઈ બહુ ખારા હો કોટવાર સાહેબ. હવે જો ઈ આપણે અહીંયા દેખી જઈશી ને હારે તો આજ તો આપણા બેનો વાવો કાબરો કરી નાખશે. તો મારે હારે કઈ તો ભગલો જામ જેવો હા તો પાડી જ દેવાનો. પાડી દઈશી હવે. આમાંથી ઉપાય કઈ બચવાનો? અરે એમાંથી બચવું હોય ને તો એક જ ઉપાય છે. જો આ મારી હાડી રહી ને ઈ તમે પહેરી લ્યો. લે કાયડા ઉઠીને કઈ હાડી પહેરવી પડે? એ કોકના ઘરમાં કરવું હોય તો તારી બાના ઘાઘરાય પહેરવા પડે, હાડીની ક્યાં કરે? એ માલી એ કમાડ ઉગાડ કમાડ. એ બહાર જાજી વાર ઊભું રહેવાતું નથી. હવે તું એ ઉપરથી અનરાધાર વરસાદ પડે એ અને નીચે મારા પગ ભરે પગ. એ ઘડીક વાર ઉભા રહ્યો, ભેહું દઉં ભેહું. અને આ મારો રોયો પાડોય બાંધવા નથી. આમરો કોટવાડના મામા તરફથી કોટવાડને 200 રૂપિયા આપે છે. હાય ભાઈ મોરબી ઉમા ટાઉનશીપ સંદીપભાઈ તરફથી 200 રૂપિયા આપે છે. એ કોટવાડ સાહેબ હા હવે અહીંયા બેસી જાઓ, હું તમને હમણાં ઘઈટુલો દઉં. દઈ દો સાહેબ. આમરો જો 500 રૂપિયા રામ ભરોસે આવે છે. એ આ ઘઈટુલો હે અને તમે મંડો મઈક ભળવા અને આ લાઈસ કાઢેલી રાખજો. કઈક નો મુઈસું દેખી ગયો ને તો ભૂખા કાઢ. આમરો 500 રૂપિયા ભગવાનભાઈ રામભાઈ બોરીચા તરફથી આવે છે. એ માલી એ આવો. એ કમાડ ઉગાડ નકર હવે તો આ ખડકી ખેડવીને વંડી ઠપીને આવું હો. એ આઈલાવો તમ તારે આઈલાવો. આમરો ઉમા ટાઉનશીપ સંદીપભાઈ બીજા 200 રૂપિયા આપે છે. જય હો સંદીપભાઈ. એ ગોવાતી ઓ એ આજા બકરા સરાવીને વેલા કેમ ગુડાણા? લે કરવા ઓય માલી હા એ આજ બકરા હે ને હા એ વેલા ધરાઈ ગયા. નો હોય. હા હા એ ગોવાતી ઓ એ આમની નજર તો કરો. લે ઓય માલી હા આ કોણ હે? આનો ઈરકી ના જરજભાઈજીની દલપત નથી? હા
એનો ઓલો સડુડો સડુડો મેરકો હા હા એની શર્મિલા બહુ છે લે તય આ આપણી ઘરે શું કરવા આવી એ શર્મિલા બહુ મને કીએ હા કે અમારી ઘરે ઘઈટુલો રહ્યો ને એ ટકાવા દીધો હે એમ તે તમારી ઘરે મગ ભેડ્યો આવી એમ હા એ માલી હા એક કામ કરને શું વરી એ આ ઓલો મેરકો તારી રોજ ઠેકડી કરે હે ને? બહુ કરે હો તો એક કામ કર લાવ આજ હું એના વહુની ઠેકડી કરું એ જો તમારે ઠેકડી કરવી હોય તો કરજો હા પણ માપે કરજો હા એ આ વહુ ભાવ બહુ શરમાવ છે એમ હા એ હરખા કરીને હલવાના આ કાળા કોકથી ક્યારે છૂટશે એ સાંભળો 500 રૂપિયા રાધેશ્યામ ઇલેક્ટ્રોનિક કૃષ્ણના પાત્રને આપે છે 500 રૂપિયા ખાખરાડા કેશુભાઈ તરફથી કૃષ્ણના પાત્રને 500 રૂપિયા આપે છે જે હો એ માલી હા બોલો બોલો એ વહુને શરમ થાય ને હા એવું આપણે કાંઈ નહીં કરી આ તો શું તમે લખણે થોડાક ભૂંડારિયા એટલે મારે ભલામણ કરવી પડે એ હવે કામ કર હા તું અહીંથી જા કાંઈ વાંધો નહીં હું જાઉં છું પણ ઓલું યાદ રાખજો હો તું છૂટી વહુ ભા થોડાક શરમાવ છે હા એ બહુબા તે શું અમારી ઘરે ભૈડું આવ્યો હો ભૈડુઆ આ ભેળવા આવી હે હા હા લે તે ભરતા જાઓ એ ધરતા જાઓ અને મળતા જાઓ એ બહુબા હા આ તમારું માથું કા આ હાંડિયાના ઢેબા જેવું થઈ ગયું જાજી મસ્કરી ના કરો મને તો શરમ આવે. લે કરવા એ આમાં શરમ છે ને એ આયા કોઈ હે એ જો તું હું અને આ ગામ એ આ 3 જણા છે આમાં શરમ છે ને એ બહુબા હા ઓય હા આ તમારો હાથ આ તમારો હાથ કા બાવરના ઠૂઠા જેવો હે એવા તો રીએ એ હા અમારું ઘર કમર એ કોણ એ તારો ભાઈ મેરકો એ હાઈલો હાઈલો ક્યાં ગઈ ઓલી રાત 5 દીજ્યા ઘરેથી પૈસા વગરની ભાગી છે આ વળી બીજો મારો આ ધણી તો મારી નાખું એને કાપી નાખું લ્યો. કાપવાની મારવાની જ વાત એ બગલા ઓહો મારી વહુ અહીંયા મગ ભેળવા આવી છે હા આવી છે ને એમ હા ઈ કી હા અમારી ઘરે ઘંટુલો નથી એ હા એલા ઘેટુલો તો મારી ઘરે છે એમ હા તો તારી ઘરે ઘંટુલો હે હા હે હા એ તારી ઘરે ઘંટુલો હે હા તો આ રાંડ મારી ઘરે હું કરવા આવી એટલે આ તો મારે હે માગોતી એ ઘેટુલો રહ્યો ને હા હજી હમણાં ટકાવ્યો એ અને ટકામણના રૂપિયા રોકડા 2 ઓલા ગોરધનભાઈ ને જે હમણાં જ દીધા છે એ હા ખોટું નથી બોલતો ને ના ના એ તારી ઘરે ઘંટુલો હે હા અને ટકાવા દીધો હે હા તો આ રાંડ મારી ઘરે શું કરવા આવી એ કોટવાર સાહેબ એ ઉભા રહ્યો આ તમારી ટોપી ને મોજડી તો લેતા જાઓ એ તાર બાંધ દઈ દેજે જોઈન બગલા ઓ મારા ભાભી કેટલા હોશિયાર છે એ તો લે. કોટવાર ઉપર કેવું કર્યું તું ધ્યાન રાખજી ગયો ને ઊભી પૂછેડીએ એ, હા તું ધ્યાન રાખજી કા નકર તારો એવારો કાઢ નાખી મારા બાપી એવું કરે એમ જ નથી એ હા હા હું પણ કોઈ દી એને એવું કહું જ નહીં પણ એ મેરકા હા પણ એક વાત તો કે શું ત્યાં તું ધમાલ ધોકાની રમત મૂકીને કેમ આવતો રહ્યો લે એ મારા ભાભી રહ્યા ને હા અહીંયા આવ્યા હતા હું ધમાલ ધોકો રમતો હતો ને હા, હા. અહીંયા એમ હા પછી પછી આવીને મને કહે
કે તમે મારી ઘરે જાઓ મેરકાભાઈ હા. અને તમારા ભાઈ રહ્યા ને ઓલા કોટવાળ ને મારી નાખશે એમ એટલે તું ઓલા બકરાજી હોય ચડે છે કાકા એમ હા તો તું કેમ મૂકીને આવતો તે રહ્યો હું એટલે જ આવતો રહ્યો તો અમારી લીકી હા કોયડો કરવો કોયડો તે હું એટલે છે ને રમત મૂકીને આવતો ઓમ તમે નવરી ના હો હવે એ હા નાના ઓમ નાના છો એ માલિકા પાત્રને 200 રૂપિયા એના મિત્ર સંદીપભાઈ આપે છે એ હો એ તમે હવે નાના છો આ છોકરાઓની રમતું રમો હો તઈ પૈણી ગયો હજી માલી હા જો શું તે આ ગામના છોકરા રહ્યા ને આ ઈ તો ગામના જ છે બીજું બોલ ને કાકા ઈ કાંઈ પરગામ રમવા ન જાય હો ઈ વાત સાચી તમારી સમજી હા એ હવે કામ કર શું જો આ એ કોટવાળ આમરો માલીના પાત્રને કેશુભાઈ પ્રમુખ 500 રૂપિયા આપે છે સુખી રાખે માતાજી કેશુભાઈ ને એ માલી હા હવે જો એ બોલવું બોલો મારે મોડું થાય છે એ આ કોટવાળ ને હે ને હા મારીને થાકી ગયો જગન કર્યો તઈ હા આમરો માનસરથી જોવા આવેલ પ્રદીપભાઈ 200 રૂપિયા આપે છે એ હવે એક કામ કર શું વરી એ ગુબી વરિયા ગુબીનું નામ લીધું તમે કા ના નથી પડી ગુબીનું માં હવે વેચવાનું નથી પણ મને ભાવે ગુબી એ જો સાંભળો તો ઓ એ આ હમણાં ઓલા કટારીયા નથી જતા બધાય હા તો ઓલો મનુ નથી ઓલો દેવજી બાપાનો મનકો હા એની ઓલી હંસા ભાભી રહી ને હા. આ દીકરી શેરીમાં મામા જાતી હતી લે તે મેં કીધું આ શું લંગડી હાલે હા તો કે આ પગ ઈ કે વાહ આવ્યો વાહ. હાલ કટારિયા હા તે ઓલી હલકા બહુ રહી ને એની હા માં દીકરી ગુબી બનાવી છે મને 2 બટકા દીધા લે પછી તો 2 બટકા ખાઈને અમે બસમાં બેહીને નીકળ્યા હા એ રસ્તામાં ગુબી થઈ ઊભી લે પછી તો કઈ આપણાથી રહેવાય નહીં તે મેં હંસા ભાભીને કીધું હવે આ ગુબી થઈ ઊભી લે આનું કઈક કરો હા તે રસ્તામાં હોટલ આવી તો અહીંયા ઊભું રાખ્યું તે મને કેજો ઓલી રૂમ રહી ને હા અહીંયા જીયાવ કીએ એમ મેં તો રૂમમાં જઈને આમ દરવાજો ખોલ્યો હા ત્યાં તો સાક્ષાત કૃષ્ણ ભગવાનને ચરણ પાદુકા લે તે હું તો સીધી એને આમ પગે જ પડી ગઈ અરે શું પગે પડી ને હા. ત્યાં તો અંદર ગંગાજી હાલક ડોલક થાય એ આમરો દેવાભાઈ રબારી તરફથી તમને 100 રૂપિયા જે હો હે માલધારી તે પછી તો ગંગાજી માંથી હે ને એક શીશો ભરી લીધો એ હા પછી પછી શું પછી તો અવતર્યા ઘરે શીશો ભરી એ કાફરના પેટની શું વરી એ તારો બાપ એને પાયખાનું કહેવાય પાયખાનું લે આપણે ક્યાં કોઈ દી જોયું બાપ દાદા નિયા તે તમે કાલ ઓલું પાણી ન પીધું હા તો એમાંથી જ ભર્યું તું ઓલી ચૈણામત કરતી હતી હા મારે હારે મને એમ કે ગંગા જળી છે એ તારા બાપની ઘરે એને પાયખાનું કહેવાય પાયખાનું કાંઈ વાંધો નહીં તો હવે હાલો આમ હાલો લ્યો